સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે। સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું। કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુસ્સીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। અડવા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું। સુરતના નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ તંત્રે આજે મોટા પગલાં ભરતા ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ અને ગુસ્સીટોકના આરોપી માથાભારે સંજુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી। નાનપુરા વિસ્તારમાં જમરૂક ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલા મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી। સંજુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી અનેક દુકાનો ઊભી કરી હતી। આ દુકાનોમાંથી ભાડે દુકાનો આપીને દર મહિને 7,000 થી 15,000 સુધીની આવક મેળવતો હતો। દુકાનદારો દ્વારા ભંગાર, ગેરેજનું સામાન, ઇતર અને પરફ્યુમ્સ જેવા સામાન વેચવામાં આવતા હતા। જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો। ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડેથી લોકોને જમીન અને દુકાન આપી રહ્યો હતો। જ્યારે તે જેલમાં હતો ત્યારે પણ અહીંથી ભાડું વસૂલતો હતો। તેથી આજે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। મારામારી, ખંડણી, વ્યાજખોરી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તેની પર ગુસ્સીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે। હત્યાની કોશિશ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો પણ હાલમાં નોંધાયો છે। હાલ તે જેલમાં છે। કેટલા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા માટે તપાસ પણ ચાલી રહી છે। અલગ અલગ એજન્સીઓને સાથે રાખીને આવા જેટલા પણ असामाजिक तत्वों છે તેમની વિગતો અમે મંગાવી રહ્યા છે। नानपुरा एरिया में जमरू गली के पास में एक आरोपी है सज्जू कोठारी करके लुखा तत्व है यहाँ का। उसके घर के पास में सरकारी ज़मीन पे उसकी मदद से दबाण हुआ था। दुकानें बनी हुई है। उन सबको पहले भी समझ की गई थी और लीगल जो उनको नोटिस वगैरह देने थे वो एसएमसी की तरफ से दिए हुए थे। उसके बावजूद इन्होंने यहाँ से दबाण नहीं हटाया। तो अभी एसएमसी और पुलिस की टीम मिलकर यहाँ से दबाण जो है वो दूर कर रही है। और ये 250 स्क्वायर मीटर जितनी जगह है जिस पे ये लोगों ने अलग अलग तरीके का दबाण किया हुआ है। तो आज ये हम लोग दूर कर रहे हैं। सर पहले भी सज्जू कोठारी पे कार्रवाई की गई है, फिर डीआरपी कितने कब्जे किए कोई अंदाजा है? सभी जितने लुके तत्व हैं इस तरह के सबके ऊपर कार्रवाई होगी। उनके हमने उनके गुनाहों की, उन्होंने बेल पे हैं, उनकी बेल की कंडीशन का वो भंग कर रहे हैं, उसकी उनने जो प्रॉपर्टी अर्जित कर रखी है खुद के नाम पे या बेनामी, उन सब की हम लिस्ट तैयार कर रहे हैं। और उस पर जिस तरह से एजेंसियों के साथ में संकलन में रह के जैसे जैसे कार्यवाही आगे बढ़ रही है वैसे वैसे कार्यवाही हो रही है और ये कंटिन्यू चलती रहेगी।